મિત્રો, તમે બધા કેમ છો? મજામાં છો ને? મજામાં જ હશો. આપણે આવી ગયા છે પાર્ટ 3માં. સોરી, હમણાં પરસોત્તમ મહિનો હતો એટલે મેં સત્સંગમાં બહુ મજા કરી, એટલે હું આ પાર્ટ 3નો વિડીયો જ ના મૂકી શકી, પણ હવે તો મેં મૂકી દીધો છે ને, તો હવે તમે જોઈ લેજો. અને આજે છે મારી દીદીના લગ્ન, તો મારો આખો વિડીયો જોજો. અને મિત્રો જોવો તો ખરી, અહીંયા ડેકોરેશન કેટલું મસ્તનું છે. આ જોવો કેટલું મસ્તનું ડેકોરેશન છે. મને તો બહુ જ ગમ્યું. તમે કહેજો તમને ગમ્યું? મિત્રો જોવો, અત્યારે કેટલા બધા મહેમાનો આવી ગયા છે. કેટલા પણ મહેમાન હજી ઉપર તૈયાર થાય છે. તે તૈયાર થઈ જશે પછી તે પણ નીચે આવી જશે. જોવો બધા મહેમાનો હાજર થઈ ગયા છે. અને મિત્રો જોવો થઈ ગઈ હવે ચાલુ જાન. જો બધા કેટલા મોજ કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે. મને પણ જોઈને ડાન્સ કરવાનું મન થઈ રહ્યું છે. જોવો મિત્રો બધા કેટલા ખુશ થઈ ગયા. જોવો મારા જીજુ પણ હવે આવી રહ્યા છે. જોવો કેટલા સુંદર લાગે છે મારા જીજુ. બધા તો જો કેટલા ખુશ છે. જોવો તો કેવો ડાન્સ કરે છે બધા. મિત્રો મારી દીદી છે ને, તેણે વરબેણિયું લીધું છે. તમારા પણ આવું હોય તો મને જરૂર કોમેન્ટમાં કહી દેજો મિત્રો. મિત્રો મારા ફઈ છે ને એ વરરાજાને પોખે છે. અને મિત્રો બધી ફઈબા છે ને એ તો ફટાણા દે છે. જુઓ બધા કેટલા ખુશ થઈ રહ્યા છે. મિત્રો ફટાણા એટલે શું તમને ખબર છે? મિત્રો જો વરરાજા તોરણ આવી રહ્યું છે. મિત્રો જોવું મારા જીજુ કેટલા મસ્તના લાગે છે. આમ જુઓ તો જરા કેટલા મસ્તના લાગ્યા છે. મિત્રો આ ટબુડી ખખડાવે છે એ તમને ખબર છે શું છે? મને જરૂર કહેજો. મિત્રો જુઓ મારી દીદીની એન્ટ્રી થઈ રહી છે. વાવ, કેટલા સુંદર લાગે છે મારા દીદી. આમ જુઓ તો કઈ કોઈની નજર ના લાગે મારી દીદીને. આમ જુઓ કેટલા સુંદર લાગી રહ્યા છે મારા દીદી. જુઓ તમે બધા. મિત્રો મને અહીંયા તો બહુ મજા આવી. અને મિત્રો આ ફંક્શન પૂરું થશે પછી 1 વીક પછી હજી એક ફંક્શન છે. તે મારા બીજા ફઈ છે ને એની દીકરીનું છે પોરબંદર. અને અમે ત્યાં પણ બહુ મોજ કરશું. મિત્રો જુઓ મામા કેવી રીતે ભાણેજને બેસાડી રહ્યા છે. જુઓ મિત્રો મારી દીદી કેટલી સુંદર લાગે છે. મિત્રો મારા દીદી અને જીજુ એ કેનેડાથી આવ્યા છે. મિત્રો તમારામાં પણ આવી બધી વિધિ હોય તમે મને DM કરીને જરૂર કહેજો. અને મિત્રો તમને આ મેરેજ ગમ્યા હોય તો એ તો મને ખાસ કરીને કહેજો. મને તો બહુ ગમ્યા. અને મિત્રો તમને ખબર છે અમે બધા ફ્રેન્ડ્સે મળીને શું કર્યું? પહેલાં અમે બોર થઈ ગયા હતા એટલે અમે પહેલાં મમ્મીએ મારા ફઈએ એક રિસોર્ટ બુક કર્યો હતો. અને પછી અમે એમાં એક રૂમ બુક કરી અને મમ્મી લોક કરી દેતી. અને અંદરથી પછી અમે બધા ફ્રેન્ડ્સ ગાદલા પાથરીને અરે કોઈ મોજ કરી, એટલી મોજ કરી. અમને એટલી મજા આવી કે વાત જ ના પૂછો. ફ્રેન્ડ્સ મંગળ ફેરાની વિધિ ચાલુ થઈ ગઈ છે. પહેલું મંગળિયું વરતાય રે, પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે, પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે. અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે, અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે. ચોથું મંગળિયું વરતાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. મિત્રો તમને ખબર છે દીદીના બધા ભાઈઓએ જીજુને કેમ રોકી રાખ્યા? તમને આ વિધિ ખબર છે? મને તો નથી ખબર. તમને ખબર હોય તો જરૂર કહેજો. અને મિત્રો જીજુ હવે પૈસાનું કવર આપશે તો જ આ બધા ભાઈઓ તેને આગળ જવા દેશે. મિત્રો મારા જીજુએ કવર આપ્યું એટલે બધા ભાઈઓએ ત્યાંથી રજા લઈ લીધી. અને પછી ચોથો ફેરો પાછો ચાલુ થઈ ગયો છે. મિત્રો જોવો મારા જીજુ કવર પણ આપે છે. જોવો એટલે હવે બધા ભાઈઓ ત્યાંથી રજા લઈ લેશે. જો મિત્રો
અને હવે ચોથો ફેરો પાછો અધૂરો હતો તે ચાલુ થઈ જશે. અને મિત્રો મને તો આ લગ્નમાં આવીને એટલી મેં મોજ કરી કેટલી તો કોણે નહીં કરી હશે, તમે પણ કરી હશે ને. મને DM કરીને જરૂર કહેજો અને મિત્રો DM તો કરજો. મિત્રો તમે મને કીર્તનના વિડીયોમાં તો બહુ સપોર્ટ કરો છો, એટલે હું દિલથી તમને થેન્ક યુ સો મચ કહું છું. અને મિત્રો તમે મારા હર વિડીયોમાં આવો જ સપોર્ટ કરજો. મિત્રો અહીંયા એક સિંગર હતા, તેણે મારી સાથે એક નાનો ઇન્ટ્રો લીધો હતો, તે પણ તમે આગળ જરૂર જોજો મિત્રો. હવે આ લગ્ન પૂરા થયા, હવે આપણે નેક્સ્ટ લગ્નમાં મળશું પોરબંદર. મિત્રો તમે મારો વિડીયો જોવાનું જરા પણ ના ભૂલતા. બાય फ्रेंड्स, टाटा. नेक्स्ट वीडियो में मरसू. तो हेलो अंकल, आप कैसे हैं? आपने जो कल गाना गाया था उसमें तो मुझे बहुत मज़ा आया था और मैंने एक डांस भी सुंदर सा किया था, तो क्या आप मुझे अपना परिचय देंगे? बिल्कुल देंगे. मेरा नाम है अशरफ पठान रूदार, तो मैं सिंगिंग करता हूँ और मेरा गाना आपको बहुत अच्छा लगा था. कौन सा गाना अच्छा लगा था? आपने वो जो गाया था ना वो बहुत अच्छा किया था, मैंने आपका डांस देखा था. थैंक यू. वेलकम.